ડીસા તાલુકાના જેરડા ગામના કેદારનગર અને કૃષ્ણનગર વિસ્તારમાં છેલ્લા 1.5 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। કાળઝાળ ગરમીમાં મહિલાઓને પાણી માટે 1 થી 1.5 કિલોમીટર દૂર સુધી જવું પડે છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા 2 વર્ષથી અહીં ખારું અને ડોંગરું પાણી મળતું હોવાથી લોકો મિનરલ વોટર ખરીદવા મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા નવા બોર બનાવવાની ખાતરી અપાઈ છે, પરંતુ આયોજનના અભાવથી નારાજ ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો આગામી 3 દિવસમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો પંચાયત કચેરીને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એટલી બધી છે કે જેની કોઈ સીમા નથી એમ। અને ઉનાળાનો સમય છે, ઉનાળાના સમયમાં પાણી જોઈએ, પાણી વગર કરે શું? નાના નાના છોકરાઓવાળા ઘર હોય છે, એમને તકલીફ પડે ઘણી, બરોબર। આ બધી તકલીફો છે અમારે પાણી। હા હા, મારું નામ ખેમચંદ મગારામ ખત્રી જેરડા। જે તે કરવું હશે એ અમે ગાંધીનગર સુધી કરવા અમે તૈયારીઓ જે તે લાગતા વળગતા અધિકારીઓ તાત્કાલિક અમને નિર્ણય આપે, ના છૂટકે અમારે આ ઈરાદો અપનાવવો પડશે। આ જે કીધું તે બધો ઈરાદો અમને કોઈ ન્યાય નહીં મળે તો અમારે ઈરાદો અપનાવવો પડશે।